નમસ્કાર બાળ દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે નવા પાઠના સ્વાધ્યાય સમજૂતીમાં સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી જોઈશું. એ પહેલા મારી ચેનલ જો તમને ગમે અને ઉપયોગી થાય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધીએ આપણે પાઠ તરફ. પાઠ 17 સફળ યાત્રા. બહુ સરસ મજાનો પાઠ છે. જોઈએ આપણે સ્વાધ્યાયની સમજૂતી તરફ. પ્રથમ છે વાતચીત. એક, તમે પદયાત્રાના કયા કયા તીર્થ સ્થાનો વિશે જાણો છો? હું અંબાજી, માતાના મઢ, હાજીપીર, ડાકોર, પાવાગઢ, દ્વારકા, રણુજા અને પાલીતાણા જેવા પદયાત્રાના તીર્થ સ્થાનો વિશે જાણું છું. આમ તો બીજા પણ ઘણા બધા તીર્થ સ્થાનો છે. આખા ભારતભરમાં પણ સરસ મજાના તીર્થ સ્થાનો છે. 2, તમને પદયાત્રા ક્યાં કરવી ગમે, કેમ? મને અંબાજીની પદયાત્રા કરવી ગમે. અંબાજી માતાનું મંદિર બહુ પવિત્ર છે. પદયાત્રા દરમિયાન ભજન કીર્તન થાય છે અને બધા ભક્તો એકબીજાની મદદ કરે છે. લાંબી ચાલ છતાં થાક લાગતો નથી, કારણ કે ભક્તિભાવથી મન આનંદિત રહે છે. 3, તમે ક્યારેય યાત્રાએ ગયા છો? ત્યાં શું શું જોયું છે? હા, હું ગયા વર્ષે અંબાજીની યાત્રાએ ગયો હતો. ત્યાં મેં વિશાળ ડુંગરોની હારમાળા, ભવ્ય અંબાજી માતાજીનું મંદિર, ગબ્બર ડુંગર, રોપવે, વળાંકવાળા રસ્તા, ત્રિશુળીયો ઘાટ અને કેસુડાના વૃક્ષોની હારમાળા વગેરે જોયું હતું. 4, તમે કોઈ ઘાયલ પશુ કે પક્ષીની કાળજી કેવી રીતે લેશો? જો કોઈ પક્ષી કે પશુ ઘાયલ હોય તો હું તેને સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ અને તેને પાણી પીવડાવીશ. જો પશુ વધુ ઘાયલ હોય તો હું નજીકના પશુ દવાખાનામાં જાણ કરીશ અથવા જીવદયા પ્રેમી સંસ્થાઓનો સંપર્ક કરીશ. 5, કોઈ પશુ પક્ષીની રક્ષા કરી હોય કે બચાવતા જોયું હોય તે વિશે વાત કરો. ઉત્તરાયણના સમયે મેં મારા મિત્રને દોરીથી ઘાયલ થયેલા કબૂતરને બચાવતા જોયો હતો. તેણે ખૂબ જ સાવચેતીથી પક્ષીની પાંખમાંથી દોરી કાઢી અને તેના પર હળદર લગાવીને સંસ્થામાં સારવાર માટે આપવામાં આવ્યું હતું. 6, સમાજમાં કઈ કઈ સંસ્થાઓ અને જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા ઘાયલ પશુ પંખીઓને બચાવવામાં આવે છે? સમાજમાં જીવદયા સંસ્થા, પશુ સેવા કેન્દ્રો, પશુ હોસ્પિટલ્સ અને પાંજરાપોળ જેવી સંસ્થાઓ કાર્યરત છે. આ સંસ્થાઓ એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ પશુઓને લાવે છે અને નિષ્ણાંત ડોક્ટર દ્વારા તેમની મફત સારવાર કરે છે. ઘણા સેવાભાવી લોકો પણ રસ્તા પર ઘાયલ પશુઓને સારવાર અપાવે છે. ઉત્તરાયણના સમયે જીવદયા સંસ્થાઓ પશુ કે પંખી ઘાયલ ન થાય તેનો પ્રચાર પ્રસાર પણ એ કરીને લોકોને સમજણ આપતા હોય છે. 7, તમે ક્યારે ક્યારે રડ્યા છો? મને ભણવા માટે હોસ્ટેલમાં મૂકવામાં આવ્યો ત્યારે તે રાત્રે ઘરની યાદ આવતા હું ખૂબ રડ્યો હતો. મારા એક વડીલે મને જાહેરમાં થપ્પડ મારી હતી ત્યારે પણ રડ્યો હતો. મારી નાની એવી ભૂલને કારણે મને રાત્રે જમવાનું ન મળવાને કારણે રડ્યો હતો. એકવાર મારો નાનો ભાઈ ખૂબ બીમાર થઈ ગયો હતો ત્યારે પણ રડ્યો હતો. આમ અનેક વાર રડ્યા હશું. પ્રશ્ન નંબર 2, આપેલ કાવ્ય પંક્તિના અર્થ સામે ખરાની નિશાની કરો. અંગાર વરસાવતો આકરો ઉનાળો, એટલે ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે. 2, અમી જળે આવી ખર ઊભો થયો, એટલે મીઠા જળથી ગધેડામાં શક્તિ આવી તે ઊભો થઈ ગયો. 3, નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર, એટલે કે આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ. પ્રશ્ન 3, કાવ્યના આધારે નજીકનો અર્થ ધારી અને એની ઉપર ગોળ કરવાનું છે. 1, અંગાર, તો એનો અર્થ થશે અગ્નિ. 2, પથ, રસ્તો. 3, આશીષ, આશીર્વાદ. 4, અફળ, ફોગટ. 5, ઠેકડી, તો મસ્કરી. પ્રશ્ન નંબર 4, આપણને કૌંસમાં આપેલા જે શબ્દો છે એ શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકીને આપણે એ ખાલી જગ્યા પૂરી કરવાની છે. 1, સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું, જેમાં યુદ્ધના શસ્ત્રોનો
નાદ અતિ ભયાનક હતો. 2. રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત અસહ્ય વેદના અનુભવે છે. 3. નાનકડી છોકરી પોતાના બળથી વાસળાને મોતના મુખમાંથી બચાવે છે. 4. રાજાના દરબારમાં સજુકાકા અરજી લઈને જાય છે, પરંતુ સર્વ પ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે. 5. સૈનિકો પોતાનો પરિવાર ત્યાગીને સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે. 5. પ્રશ્ન 5. અહીંયા ઉદાહરણ જે આપ્યું છે એ મુજબની આપણે જીવસૃષ્ટિ વિશેના સેવા સૂત્રો જાતે બનાવવાના છે અને પછી આપણે વર્ગ સમક્ષ રજૂ કરવાનું છે. અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે કે પશુ સેવા એ જ પ્રભુ સેવા. ચલો જોઈએ આપણે. જળ એ જીવન, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, ઘાયલ પશુની મદદ કરો, પ્લાસ્ટિક મુક્ત જીવન, કરો ગૌ સેવા, મેળવો મેવા. પ્રશ્ન 6. અહીંયા આપણને ઉદાહરણ મુજબ એક આખા વર્ણોમાંથી શબ્દ શોધી અર્થપૂર્ણ વાક્ય બનાવો. એટલે કે શબ્દ ટ્રેન છે, એમાંથી આપણે શબ્દો ગોતીને સારો એવું વાક્ય બને એવા શબ્દો ગોતવાના છે. જેમ કે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે એમ આમાંથી આપણને ગાંધીનગર ગુજરાતની રાજધાની છે એવું સરસ શબ્દો શોધી કાઢ્યા છે. જોઈએ હવે પહેલું જે આપ્યું શબ્દ ટ્રેન આપેલી છે અક્ષર ટ્રેન, એની અંદરથી કયા કયા શબ્દો મળશે જોઈએ. એક મને ચિત્ર દોરવા ગમે છે, તો એનું વાક્ય બનશે કે મને ચિત્ર દોરવા ગમે છે. 2. એમાં આપણે જોઈએ તો ગંગા નદી છે, તો બીજું વાક્ય બનશે ગંગા નદી છે. 3. તિરંગામાં 3 રંગ હોય છે, તો ત્રીજું વાક્ય બનશે ત્રિરંગામાં 3 રંગ હોય છે. આવી રીતે શબ્દો શોધીને વાક્ય બનાવવાનું હોય છે. પ્રશ્ન 7. જરૂરી પૂર્તતા કરી અધૂરો સંવાદ છે આપણે પૂરો કરવાનો છે અને આપણને એનો ભજવવાની વાત કરી છે વર્ગની સમક્ષ. અહીંયા પાત્રો આપેલા છે યાત્રી 1, યાત્રી 2, સજ્જન યાત્રી અને ડાહ્યો યાત્રી. કાશીધામની યાત્રા પૂર્ણ કરીને યાત્રાળુઓ ભર ઉનાળામાં રામેશ્વર ગંગાજળ લઈને જાય છે, એ એમની યાત્રા હોય છે. યાત્રાળુ જય ભોલે જય ભોલે. યાત્રી 1, અરે આ બિચારો ગધેડો તરફડી રહ્યો છે. યાત્રી 2, બિચારાની જીભડી બહાર નીકળી ગઈ છે અને આંખો ફાટી ગઈ છે. યાત્રાળુ હરી હરી, પ્રભુને ગમ્યું તે ખરું, ચાલો રામેશ્વર પ્રભુના દર્શનનું મોડું થશે. સજ્જન યાત્રી અરે રે બિચારો તરસ્યો મરી જશે, લાવ પાસે લઈ પાણી પીવડાવું જેથી તેનો જીવ બચી જાય. સજ્જન ભક્ત કમંડળનું તમામ ગંગાજળ ગધેડાને પીવડાવી દે છે. ગંગાજળથી ગધેડાને શક્તિ આવે છે ને તે મૂંગી આશીષ આપી ચાલ્યો જાય છે. ડાયો યાત્રી અરે મૂર્ખ, બધું ગંગાજળ પીવડાવી દીધું, તારી યાત્રા અફળ જવાની. સજ્જન યાત્રી ભાઈ, ગધેડાનો જીવ બચાવ્યો એટલે મારી પ્રભુ યાત્રા સફળ થઈ. કોઈનો જીવ બચાવવો એ પણ પ્રભુ સેવા ગણાય. ડાહ્યો યાત્રી તો હવે રામેશ્વર ભગવાનનો અભિષેક શાનાથી કરાવીશ? સજ્જન યાત્રી જવાબ આપ્યો, પ્રભુનો અભિષેક તો હું મારા આંસુઓથી કરીશ. આમાં ગુલાબી કલરના ઘાટા અક્ષરમાં તમે જોઈ શકો છો, ત્યાં આપણે આ સંવાદને મૂકીને પૂર્ણ કરેલ છે. પ્રશ્ન 8. પ્રશ્નોના જવાબ લખો. 1. ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય? ઉનાળો અંગાર વરસાવતો હતો, ધૂળ ધકધકતી હતી અને ધરતીમાંથી ઝાડો નીકળતી હતી, તે પરથી કહી શકાય કે ઉનાળો આકરો હતો. 2. યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા ક્યાં જાય છે? તો યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા રામેશ્વર જાય છે. 3. યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે? તો એનો જવાબ છે કે યાત્રાળુઓ ગધેડાના તરસથી તરફડતો તેની જીભ બહાર નીકળી ગઈ હતી અને આંખો ફાટી ગયેલી હાલતમાં જુએ છે. 4. ગધેડાની હાલત જોઈને યાત્રીઓ શું બોલ્યા? ગધેડાની હાલત જોઈને યાત્રીઓ હરી હરી બોલ્યા. 5. સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? સજ્જન યાત્રાળુએ મરતા ગધેડાનું માથું પોતાના ખોળામાં લીધું અને પોતાની પાસેનું ગંગાજળ તેના મુખમાં ખાલી કરી દીધું. આમ સજ્જન યાત્રાળુ ગધેડાને બચાવે છે. 6.
અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મસ્કરી કરે છે. અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રીને મૂર્ખ કહે છે અને વ્યંગમાં કહે છે કે તે ગંગાજળ વેડફી નાખ્યું. હવે તારો ફેરો નકામો ગયો. હવે તું રામેશ્વર જઈને શેનો અભિષેક કરીશ. 7. ગર્ધબનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શો જવાબ આપે છે. ગર્ધબનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને જવાબ આપ્યો કે હે, હું પ્રભુ રામેશ્વરને મારા નેત્રજળ એટલે પ્રેમ અને ભક્તિના આંસુથી નવડાવીશ. પ્રશ્ન 9. પાકી સમજદારી શીર્ષકવાળી વાર્તા શરૂ કરી છે તે વાંચો અને તમારી કલ્પના પ્રમાણે પૂર્ણ કરો. એક દોડ સ્પર્ધા યોજાઈ હતી. 9 વિદ્યાર્થીઓ પ્રસ્થાન રેખા ઉપર ઊભા હતા. આ હરીફો માત્ર શારીરિક અશક્ત જ નહીં, થોડાક અંશે માનસિક દિવ્યાંગ પણ હતા. સિસોટીનો અવાજ અને દોડવાનો ઇશારો જોતા બધાએ દોડવાનું શરૂ કર્યું. પ્રેક્ષકો તેમને નંબર મળે તે માટે ઝડપથી દોડવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા. એ વખતે જે હરીફ સૌથી છેલ્લે હતો તેણે ઝડપ વધારી પણ લથડીને પડી ગયો. એ તો જોર જોરથી રડવા લાગ્યો. બાળ દોસ્તો, અહીંથી આપણને વાર્તા અધૂરી મૂકી છે અને હવે આપણે આપણી રીતે એને આપણી કલ્પના પ્રમાણે પૂર્ણ કરીશું. એટલે સૌ પ્રથમ તો તમારે તમારી કલ્પના પ્રમાણે જ પૂર્ણ કરવી અને ત્યાર પછી આનો સહારો લેવો. જોઈએ આપણે. જ્યારે પેલો છોકરાનો રડવાનો અવાજ બાકીના 8 હરીફોએ સાંભળ્યો ત્યારે તેઓ અટકી ગયા. સામાન્ય રીતે સ્પર્ધામાં લોકો આગળ વધવાનું વિચારતા હોય છે, પરંતુ આ બાળકોએ કંઈક અલગ જ કર્યું. તેઓ એકબીજાના મોઢા જેવા જોવા લાગ્યા અને પછી બધા જ પાછા વળ્યા. તેઓ પેલા પડેલા છોકરા પાસે પહોંચ્યા. એક છોકરી જે માનસિક રીતે દિવ્યાંગ હતી તેણે નમીને પેલા છોકરાને વહાલ કર્યું અને તેના આંસુ લૂછ્યા. ત્યારબાદ તે 8 બાળકોએ પેલા પડેલા મિત્રને ઊભો કર્યો. બધા એકબીજાના હાથ પકડ્યા અને સાંકળ બનાવી. કોઈએ પણ એકલા જીતવાનો વિચાર ન કર્યો. તેઓ બધા જ સાથે હસતા રમતા અને પેલા મિત્રને ટેકો આપતા અંતિમ રેખા, જેને ફિનિશિંગ લાઈન કહીએ છીએ, તે ત્યાં સુધી પહોંચ્યા. આ દ્રશ્ય જોઈને આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યું. નિર્ણાયકો પણ સ્તબ્ધ થઈ ગયા. એ દિવસે સ્પર્ધામાં કોઈ એક વિજેતા નહોતું, પણ 9 બાળકો વિજેતા હતા, કારણ કે તેઓએ સમજાવ્યું કે જીતવા કરતાં સાથ અને કરુણા વધુ મહત્વના છે. ખરેખર આ તેમની પાકી સમજદારી હતી. છેલ્લો પ્રશ્ન છે 10મો. આપણાને ફકરો આપેલો છે જે તમારા પુસ્તકમાં હશે અને ફકરાને વાંચીને એને ધ્યાનમાં રાખીને આપણા નીચે જે પ્રશ્ન પૂછ્યા છે એનો જવાબ આપણે આપીશું. પ્રશ્નનો જવાબ પણ તમને 4 ઓપ્શન મળશે. 1. જીતી જનાર ટીમનું નેતૃત્વ કોણે કર્યું હતું? શૈલેન્દ્રએ. 2. મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું હોય? પંકજ. 3. પ્રારંભમાં એક ટીમના કેટલા ખેલાડી મેદાનમાં રમવા ઉતર્યા? 7. 4. ચઢાઈ કરનાર ખેલાડીનું કૌશલ્ય જણાવો. પગ વડે સ્પર્શ કરવો. 5. હવે અમારો જુસ્સો વધી ગયો. આ વાક્ય કોણ બોલે છે? શૈલેન્દ્ર. 6. ઘેરા ઘાલવા સાંકળ રચવામાં કોણ ન હતું? કમલેન્દ્ર. 7. વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો? જિલ્લા સ્પોર્ટ સંકુલમાં. દોસ્તો, સરસ મજાનો વિડીયો તમને એની સ્વાધ્યાય સમજૂતી જોઈ તમને સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતીની સમજ પણ મળી ગઈ હશે. આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને તમે વધારે વધારે શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીએ એક નવા પાઠમાં. ત્યાં સુધી જય જય ગરવી.